વેલકમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ઇંગ્લિશ ટેક્સ્ટબુક યુનિટ 3 રીડ પેલો ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી આ યુનિટની આપણે ડિસ્કસ કરતા હતા. અધૂરો પાર્ટ છે, અહીંથી શરૂ કરીશું. પાર્ટ બી જોઈએ તો આવો ટ્રાન્સલેશન કરી સમજૂતી મેળવીએ. અંડર એટલે ની હેઠળ, લીડરશિપ એટલે નેતાગીરી ઓફ સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદીપ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ. દોસ્તો, ઉત્તરાંચલ ઉત્તરાખંડમાં આવેલા તેહરી ગઢવાલ જિલ્લાના બે નેતાઓ આગેવાન શ્રી સુંદર બહુગુણા અને ચાંદીપ્રસાદ જે છે એની નેતાગીરી હેઠળ જે ટ્રી લવર છે, વૃક્ષ પ્રેમીઓ છે, કેમ ફોરવર્ડ એ આગળ આવ્યા. શેના માટે? તો કે ટુ સેવ દેવદાર ફોરેસ્ટ, દેવદારનું જંગલને બચાવવાના હેતુથી એ લોકો આગળ આવ્યા. ધેટ કે જે આવેલા છે વૃક્ષો લાઈફ સ્લોપ ઓફ હિમાલય પર્વત છે, હા, એના ઢાળમાં આવેલા દેવદાર વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ શ્રી સુંદર બહુગુણા અને ચાંદીપ્રસાદની આગેવાનીની હેઠળ એ ધીસ મુવમેન્ટ આ ચળવળમાં જોડાયા. ધ ટ્રી લવર્સ જે વૃક્ષ પ્રેમીઓ છે એ યુઝ ટુ એમ્બ્રેસ એટલે ભેટી જતા ટ્રી વૃક્ષને ભેટી જતા, ટુ સેવ ધેમ એને બચાવવા માટે, ફ્રોમ બીઇંગ કટ કપાતા અટકાવવા માટે. ઇટ વોઝ પોપ્યુલરલી આ લોકપ્રિય નોન એઝ ચિપકો મુવમેન્ટ, ચિપકો આંદોલન તરીકે આ ખૂબ જ પ્રખ્યાત થયું. શું કહે છે દોસ્તો કે ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લાના બે વ્યક્તિઓ નેતાઓ શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંદીપ્રસાદની નેતાગીરી હેઠળ હિમાલયના ઢોળા ઉપર પથરાયેલા જે દેવદાર વૃક્ષો છે એને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. આ ચળવળમાં વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને બાથ ભરી જતા, ભેટી જતા અને આ ચળવળ, આ આંદોલન ચિપકો આંદોલનના નામે પ્રખ્યાત બન્યું. ત્યારબાદ એના પછીનું પેસેજ જોઈશું દોસ્તો. કન્ઝર્વેશન એટલે રક્ષણ કરવું ઓફ ફોરેસ્ટ, જંગલનું રક્ષણ કરવું ઇઝ એટલે છે ઓવર મોરલ ડ્યુટી, આપણી મોરલ ડ્યુટી છે, નૈતિક ફરજ છે દોસ્તો. હા, જંગલનું રક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે. ઓવર કોન્સ્ટિટ્યુશન આપણું બંધારણ ના રીડ એને પણ તો વાંચી જ લો. એમાં લખેલું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ, દરેક નાગરિકની ફંડામેન્ટલ પાયાની ડ્યુટી એટલે ફરજ એ છે ટુ કન્ઝર્વ એટલે રક્ષણ કરવું એન્ડ ધેરબાર, બરાબર, એ જે રક્ષણ કરવું એનું શું કહેવાય કે રક્ષણ કરી અને ઉપરાંત ઇમ્પ્રૂવ એટલે સુધારવું, ફોરેસ્ટ જંગલને સુધારવું, લેક સુધારવું એટલે કે જો જંગલ, લેક તળાવ, રિવર નદી, એન્વાયરમેન્ટ પર્યાવરણ અને એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ અને એની સાથે સાથે વન સંરક્ષણ કરવું, વાઇલ્ડ લાઈફ વન્યજીવોનું રક્ષણ કરવું એન્ડ અને ઓલ્સો ટુ હેવ કમ્પેશન એટલે ને પ્રત્યે દયા દાખવવી ટુવર્ડ ઓર્ગેનિઝમ, દરેક સજીવો પ્રત્યે દયા દાખવવી આપણી મૂળભૂત ફરજ છે. હા દોસ્તો, શું કહે છે કે જંગલોનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. જંગલોનું રક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે અને આપણા બંધારણમાં પણ લખ્યું જ છે કે સંરક્ષણ કરી જંગલોનું સંરક્ષણ કરી સરોવરો, નદીઓ તથા વન્યજીવન સહિતનું પર્યાવરણનું રક્ષણ કરી પર્યાવરણ સુધારવું અને દરેક જીવ પ્રત્યે દયા દાખવવી એ આપણા સૌની નાગરિકની મૂળભૂત ફરજ છે. પછીનો પેરેગ્રાફ છે કાંગડ. શું કહે છે? કાંગડ નામનું એક ગામ છે, વિલેજ ઓફ 200 ફેમિલીઝ, 200 પરિવારનું એક નાનકડું ગામ છે, એનું નામ છે કાંગડ. કાંગડ નામ છે. કાંગડ નામનું 200 પરિવાર ધરાવતું ગામ આવેલું છે એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, 2000 મીટરની ઊંચાઈએ આવેલું 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ. ઇટ ઇઝ તે છે એન્ડ એક એક્સિલેન્ટ, ખૂબ જ સરસ, સારું એક્ઝામ્પલ એટલે ઉદાહરણ છે ઓફ ધ વે એ માર્ગનું, એ બાબતનું કે ઇન વિચ લોકલ પીપલ કે જ્યાં સ્થાનિક લોકો કેન મેનેજ કરી શકે તેર ઓન ફોરેસ્ટ્રી, પોતાનું જંગલ જે છે એ મેનેજ કરી શકે એનું સૌથી સારું ઉદાહરણ છે કે 2000 મીટરની ઊંચાઈએ આવેલું 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ, કે તે ગામના જે સ્થાનિક લોકો છે એ જે રીતે પોતાના નાશ પામતા જંગલને બચાવવાનું મેનેજ કરે છે, વ્યવસ્થાપન કરે છે, એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. દોસ્તો, શું થયું હતું તો કે બાય 1977 વર્ષમાં ધ ફોરેસ્ટ ઓફ કાંગડ, આ જે કાંગડનું જંગલ છે હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ, લગભગ આ જંગલ નાશ પામતું હતું. આ આખું જંગલ માનો કે નાશ પામી ગયું હતું, નાશ પામવાની એરિયા હતું. ધેટ યર એ જ વર્ષમાં હવેવર જોકે ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતું હતું એને ડિસાઇડેડ ટુ ફેલ ઇટ, અને જંગલ ખાતાએ નક્કી કરી નાખ્યું
એને ફેલેટ કરવાનું, કાપી નાખવાનું, પાડી દેવાનું. ધ વિલેજ વિમેન, ગામની સ્ત્રીઓ હુ કે જે હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ એટલે ઈંધણ માટે લાંબુ ડિસ્ટન્સ કાપીને જતી, ફોડર ઘાસચારા માટે, વોટર પાણી માટે, આ બધી સ્ત્રીઓ છે દૂર દૂર ચાલીને જતી. વર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી, વૃક્ષનો છેલ્લામાં છેડો પણ વૃક્ષનો બચાવવા માટે આ સ્ત્રીઓએ ડિટરમાઇન્ડ કર્યું, નક્કી કર્યું, સંકલ્પ કર્યો. ધ મેન ઓફ કાંગડ, આ જે કાંગડ ગામ હતું ત્યાંના પુરુષો, ધો વર ઓફર્ડ વર્ક બાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રી, અને આ જે પુરુષો હતા ત્યાંના એ પુરુષોને આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે જે જંગલ ખાતું હતું એણે ફેલ ટ્રી વૃક્ષો કાપવા માટેનું શું કામ આપવામાં આવતું, જેથી કરીને ઘરમાં ઝઘડા થતા. એઝ અ રિઝલ્ટ એનું પરિણામ એવું આવ્યું, એના પરિણામ સ્વરૂપે ધેર વોઝ અ કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ થતો બિટવીન એટલે ની વચ્ચે, કોની વચ્ચે તો કે વિલેજ મેન એન્ડ વીમેન, એ ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ખૂબ સંઘર્ષ થતો. હા દોસ્તો, ગુજરાતી ફરીથી કરી દઉં આ પેરેગ્રાફનું કે 2000 મીટરની ઊંચાઈએ આવેલા 200 કુટુંબ ધરાવતું આ કાંગડ નામનું ગામ જે વસેલું છે એક સારું ઉદાહરણ છે. કેમ કે આ ગામના સ્થાનિક લોકો છે જે પોતાના વિસ્તારમાં જે નાશ પામતા જંગલને બચાવવાનું વ્યવસ્થાપન કર્યું છે, ખૂબ સારું ઉદાહરણ કહેવાય. કે તે વર્ષમાં જંગલ ખાતાએ શું કર્યું હતું તો કે એક જંગલ કાપી નાખવાનું નક્કી કર્યું, અને આ જંગલ ખાતું કાંગડ ગામના પુરુષોને વૃક્ષો કાપવા નોકરીએ રાખતા, કામ આપતા. બરાબર, છતાંય તે ગામની સ્ત્રીઓએ કે એવી સ્ત્રીઓ કે જેને બળતણ, ઘાસચારા અને પાણી માટે દૂર અંતરે જવું પડતું, એમણે અંતિમ શ્વાસ સુધી વૃક્ષોને બચાવવાનો સંકલ્પ લીધો, અને એનું પરિણામ એ આવ્યું કે ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે અવારનવાર ઝઘડા થવા માંડ્યા, સંઘર્ષ થવા માંડ્યા, ડખા થવા માંડ્યા. આગળ, આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ એટલે વિરોધ, સતત 4 મહિનાના સતત વિરોધ, આફ્ટર એટલે પછી, ધ વિમેન આ સ્ત્રીઓ સક્સીડ એટલે સફળ થઈ, ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ એનું જંગલ બચાવવા સફળ થઈ. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન આ સ્ત્રીઓની જે સંસ્થા છે એ મહિલા મંગલ દળ એનું નામ આપવામાં આવ્યું. ધેન એ ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, રિવાઇવ એટલે ફરી વખત ઉગાડવું, નાશ પામેલા જંગલને પુનઃજીવિત કરવાનો સંકલ્પ કર્યો, નક્કી કર્યું. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ, બેઝિસ એટલે ને આધારે, નંબર ઓફ કેટલ પશુના સંખ્યાને આધારે, ઓન બાય ઇચ ફેમિલી દરેક પરિવારમાં પશુઓની સંખ્યા કેટલી છે એને આધારે, કન્ટ્રીબ્યુટ્સ એટલે યોગદાન કરતી, વર રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, અને એમાં પરથી આ જંગલ માટે ચોકીદાર રાખવાનું નક્કી કર્યું પૈસા ઉઘરાવીને. હુ કે જે વોઝ પેડ ₹300 પર મંથ, કે 300 રૂપિયા મહિને પગાર આપવામાં આવતો. દોસ્તો 300 રૂપિયા એ 1977ના વર્ષ દરમિયાન એ વખતે બહુ સારા કહેવાતા. ફોર 3 years ધ એરેન્જમેન્ટ, બરાબર, આજે એરેન્જમેન્ટ આજે ગોઠવણી છે એ 3 વર્ષ વર્ક વેલ સારી રીતે ચાલી, બટ પ્રોબ્લેમ ધેન અરોઝ એટલે પછી સમસ્યા ઊભી થઈ. 3 વર્ષ પછી, 3 વર્ષ સુધી તો આ સારી રીતે પૈસા ઉઘરાવીને ફોરેસ્ટ ગાર્ડને આપતા, 300 રૂપિયા મહિને સારી સેવા કરતો, બીજાના પશુઓને બહાર કાઢતો, કોઈને કાપવા ન દેતો જંગલ. 3 વર્ષ સારું ચાલ્યું, પણ પછી તકલીફ ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ જે હતો એ બીકેમ નેગ્લિજન્ટ બન્યો, એટલે કે બેદરકાર બન્યો. શું કહે દોસ્તો કે આ નેગ્લિજન્ટ બની ગયો, બેદરકાર, બેધ્યાન બની ગયો આ વ્યક્તિ. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને આ જે રક્ષણ હતું એ લૂઝ, ઢીલું પડ્યું. વન્સ એક વખત ધ વિમેન સ્ત્રીઓને ખબર પડી, ધીસ આ બાબતની ખબર પડી, બરાબર, ધીસ અબોલાઇઝ તેઓએ અબોલાઇઝ એટલે રદ કર્યો, ધ પોસ્ટ આ જે ચોકીદારની પોસ્ટ હતી હોદ્દો રદ કર્યો, એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ અને રક્ષણ કરવાનું નક્કી કર્યું, ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ આ સ્ત્રીઓએ પોતાની જાતે જ ફોરેસ્ટનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. શું કહે છે દોસ્તો, 4 મહિના સતત વિરોધ કર્યા પછી આ જે સ્ત્રીઓ છે એ જંગલ બચાવવામાં સફળ રહી. ત્યારબાદ કેવું થયું કે સ્ત્રીઓની સામૂહિક સંસ્થા, એક મહિલા મંગળ દળ એવી રચના કરી, અને આ જે નાશ પામેલા જંગલ છે હા એને પુનઃજીવિત કરવાનું નક્કી કર્યું. કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રાખાતા હોય તે મુજબ આર્થિક ફાળો આપવાનો, અને પ્રતિ મહિને 300 રૂપિયાના પગારદાર તરીકે એક ચોકીદાર રાખ્યો જંગલ માટે રક્ષણ કરવા. 3 વર્ષ સુધી આ આયોજન ખૂબ સારી રીતે ચાલ્યું, પણ સમસ્યા પછી ઊભી થઈ. શું થઈ તો કે આ ચોકીદાર હતો ને ભાઈ એ બેદરકાર બન્યો અને રક્ષણ ઢીલું થયું. એકવાર સ્ત્રીઓને આ બાબતની ખબર પડીને એટલે આ ચોકીદારની નિમણૂક જ રદ કરી અને પોતાની જાતે જંગલનું રક્ષણ કરવાનું દોસ્તો નક્કી કર્યું. પછીનો પેરેગ્રાફ જોઈશું.
ના હવે તો મહિલા મંગલ દળ જે છે એ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી, એમણે આ ફરજ અદા કરી, નક્કી કરી, ઓફ લુકિંગ આફ્ટર ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન, આ ગામડાની સ્ત્રીઓનું જે ગ્રુપ ટુકડી કરી અને જંગલની દેખરેખ રાખવાની ફરજ નક્કી કરી. ધ રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી ઇઝ શેર્ડ એટલે વહેંચવામાં આવતી એમાંગ 15 વિમેન ઇન રોટેશન એટલે વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાય છે. બરાબર છે. આમ આવી રીતે ધ ડ્યુટી ફોર ઈચ વુમન, દરેક સ્ત્રીઓની ડ્યુટી કમ એટલે આવે છે આફ્ટર 15 ડેઝ, 15 દિવસે દરેક સ્ત્રીઓનો વારો આવે છે આ ડ્યુટી કરવાનો. એઝ વન વુમન સેડ, જેવી રીતે એક સ્ત્રીએ ઇન્ટરવ્યૂ દરમિયાન, વાતચીત દરમિયાન કીધું હતું કે ઓન ધીસ ડેઝ, આ દિવસો દરમિયાન વી લીવ, જે દિવસે અમારો વારો હોય ફોરેસ્ટ ગાર્ડ કરવાનો, ત્યારે વી લીવ અવર વર્ક, અમે અમારું કામે છોડી દઈએ છીએ, એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલનું જ રક્ષણ કરીએ છીએ. બિકોઝ કારણ કે અવર ઓક ટ્રુઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, આ જે ઓક નામના વૃક્ષો છે દોસ્તો એ અમારા બાળકો જેવા છે. ઓક નામના વૃક્ષો એ કોઈ કાપે અમને ગમે નહીં. વન્સ એક વખત જ્યારે કેવું બન્યું એક વખત તો કે એ માઇગ્રન્ટ શેફર્ડ, એક માઇગ્રન્ટ એટલે સ્થળાંતરિત થયેલો એક શેફર્ડ એટલે ભરવાડ, એલો ટુ હિઝ ગોટ ટુ ગ્રેઝ એટલે ચરવા માટે એમની બકરીઓને એલો કરી, આવવા દીધી ઇન પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, રક્ષણ કરતી જે સ્ત્રીઓ જે જંગલ વિસ્તારનું રક્ષણ કરતી એમાં આવવા દીધી. ધ વિમેન, સ્ત્રીઓ, ટૂંક હવે ધ ગોટ્સ, આ જે બકરીઓ હતી એને આ બાઈઓ જે સ્ત્રીઓ હતી એને હાંકી કાઢી, એને ફાઇન એને દંડ કર્યો. ધ શેફર્ડને ₹200 200 દંડ કર્યો. વિલેજર્સ ધેમસેલ્વ્સ, આ ગામના લોકો પણ ધેમસેલ્વ પોતાની જાતે જ આર ફાઇન અપ ટુ 100 ફોર કટિંગ ટ્રી ફોર ફાયરવુડ એટલે બળતણ માટે કોઈ ગામના લોકો પણ જો એ વૃક્ષ કાપે ને તો શું કરે, પોતાની જાતે જ દંડ નક્કી કરી અને એ દંડ પોતાની રીતે ₹100 દંડ ભરી દે. શું કહે છે આ પેરેગ્રાફની ગુજરાતી ફરતી કરી દઈશું. શું આવ્યું કે હવે મહિલા મંગળ દળ છે એમણે ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી દીધી અને વારાફરતી 15 સ્ત્રીઓની ટુકડી, 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચવામાં આવે છે. આ દરેક સ્ત્રી પોતાની ફરજ 15 દિવસ બાદ પોતાનો વારો આવે. એક સ્ત્રીએ એમ પણ કીધું કે આ દિવસોમાં અમે અમારું કામ છોડી દઈએ. હા, શું કામ એને કામ છોડી દઈએ કે અમારા બાળકો સમાન છે, આ ઓક વૃક્ષ છે ને અમને અમારા બાળકો જેવા લાગે છે. એકવાર એવું થયું કે બહાર ગામથી આવેલો ભરવાડ એની બકરીઓને આ સુરક્ષિત જંગલના વિસ્તારમાં ચરવા આવવા દીધી અને સ્ત્રીઓએ બકરીઓને ખબર પડી ને એ બકરીઓને પણ લઈ લીધી, હાંકી કાઢી અને ભરવાડને ₹200 દંડ કર્યો. અને આખું ગામવાળાઓને પણ જો બળતણ માટે વૃક્ષ કાપવા હોય અને ખબર પડે ને તો એ પોતાની સ્વેચ્છાએ ₹1000 દંડ કરી દેવામાં આવે છે. પછીનો પેરેગ્રાફ, થેન્ક્સ ટુ નેચર, કુદરતનો આભાર. શું કહે છે? કુદરતનો આભાર. એન્ડ થેન્ક ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, આ સ્ત્રીઓ મહિલાઓની તાકાતનો આભાર કે આજે મિશ્ર નેચરલ કુદરતી ઓક ફોરેસ્ટ, કુદરતી મિશ્રિત ઓકનું જંગલ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ ઓફ ગઢવાલ. આ ગઢવાલ વિસ્તારમાં આજના સમયમાં ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. આ બાબતે કુદરતનો અને સ્ત્રીઓની તાકાતનો આભાર માનીએ છીએ. પરંતુ ધ વિમેન, આ સ્ત્રીઓ સ્ટીલ હજી પણ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. બરાબર છે, હજી પણ આ સ્ત્રીઓ જે છે બરાબર છે અત્યારે પણ આજે જે સ્ત્રીઓ છે હજુ વિજિલન્સ એટલે સાવધ રહી છે એટલે સતેજ રહી છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે તો મહિલા મંગલ દળ છે એ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. આ મહિલા મંગળ દળે 1980 એવું થયું કે આ જે દળ છે આ ટુકડીએ જંગલ ખાતાને વૃક્ષો ઉગાડવા માટે એગ્રીડ એટલે સહમતિ આપી, અમે તમને વાવવા લાગશું. તેઓએ આ સ્ત્રીઓએ ડગ એટલે ખોયદા 15,000 pits, 15,000 ખાડા ખોયદા. પરંતુ ત્યાર પછી તે ફાઉન્ડ, એને ખબર પડી ધેટ કે ધ ડિપાર્ટમેન્ટ, આજે જંગલ ખાતું છે, વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ, એમને તો માત્ર એમાં જ રસ છે, ઇન પ્લાન્ટિંગ પોપ્લર નામના જે વૃક્ષો છે વિદેશી વૃક્ષો એને જ વાવવામાં રસ છે એવી આ સ્ત્રીઓને ખબર પડી ગઈ. તો શું કર્યું? તો વિમેન, આ સ્ત્રીઓએ રિફ્યુઝ એટલે મનાઈ કરી ટુ એલો ધ
પ્લાન્ટિંગ ઓફ પોપ્લર ટ્રી, આ પોપ્લર નામના વૃક્ષો વાવવાની મનાઈ કરી, વીજ કે જે ઇઝ અ ફોરેન, આ જંગલી વૃક્ષો છે, કોમર્શિયલ ટ્રી છે એટલે વ્યવસાયિક ઉપયોગમાં આવે એવા વૃક્ષો છે, એટલે એણે સ્ત્રીઓએ કીધું અમે હવે મદદ કરીશું નહીં. અને ઇન્સ્ટેડ એને બદલે તેણે શું કીધું તો કે તેઓએ ફોર્સ એટલે દબાણ કર્યું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર દબાણ કર્યું ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનસ ફોડર ટ્રી, બરાબર, ડિફરન્ટ કાઇન્ડ ઓફ એટલે અલગ પ્રકારના જે ઇન્ડિજિયસ છે, ઇન્ડિજિયસ એટલે સ્થાનિક મૂળ વતન જે દેશી જે છે, બરાબર છે, એ વૃક્ષો વાવવાનું નક્કી કર્યું. જે ફોડર ટ્રી કે જે દેશી ઘાસચારા માટે ઉપયોગી થાય એવા વૃક્ષો વાવવાનું માટે દબાણ કર્યું. ધેટ કે જે વુડ બેનિફિટ કે જે ઉપયોગ થઈ શકે તેમ તેઓને ડાયરેક્ટલી તેઓને સીધો જ ફાયદો થઈ શકે. શું કે આ પેરેગ્રાફમાં કે કુદરતનો આભાર સાથે આ સ્ત્રીઓની શક્તિ તાકાતનો આભાર. હા કે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે, પણ સ્ત્રીઓએ હજુ વધારે સાવધ રહેવું પડે એવું છે, ખૂબ સતેજ રહી છે, હજે રહેવું પડે છે. કેમ કે ઉદાહરણ તરીકે 1980માં મહિલા મંગળ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા સંમતિ હતી. તેમણે 15,000 ખાડા ખોદ્યા અને પછી તેમને ખબર પડી કે ખાતું તો માત્ર જંગલ ખાતું માત્ર પોપ્લર વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે, એનો સ્વાર્થ છે. સ્ત્રીઓએ તે વિદેશી વ્યવસાયિક વૃક્ષ જે પોપ્લર છે વાવવાની મનાઈ કરી, ના પાડી. તેને બદલે તેમને જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુખાદ્ય ઉપયોગી થાય એવા દેશી વૃક્ષો વાવવાનું દબાણ કર્યું અને જેમને તેમનો સીધો લાભ મળી શકે. દોસ્તો પછી જોઈશું આપણે થસ આવી રીતે તો નેચરલ કુદરતી ફોરેસ્ટ જંગલ આવનાર હવે રીજનરેટિંગ ઇન હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ઘણા બધા પર્વતીય વિસ્તારોમાં હવે આ જંગલો જે છે રીજનરેટિંગ થવા માંડ્યા, પુનર્જીવિત થવા માંડ્યા છે. ઇન એડિશનલ ટુ ઉપરાંત સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, આજે સ્થાનિક એગ્રીકલ્ચર એટલે ખેતી, સ્થાનિક ખેતીમાં મદદ થવા ઉપરાંત અને એનિમલ હસબન્ડરી એટલે પશુપાલનમાં ઉપયોગી થવા ઉપરાંત ધ રીજનરેટેડ ફોરેસ્ટ, આ પુનઃ જીવિત થયેલું જંગલ હેવ રિડ્યુસ ઘટાડે છે ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લૂડ, બરાબર છે, ફ્લૂડ એટલે કે આ જે પ્રવાહ છે, બરાબર છે, ઇન્ટેન્સિટી એટલે જોરદાર પ્રવાહ છે, ફ્લૂડ એટલે જે પૂર કે આવે ને એનો જે પ્રવાહ છે એ અટકાવે છે અને સાથે સાથે સોઇલ એરોશન એને પણ રિડ્યુસ કરે છે, જમીનનું ધોવાણને પણ અટકાવે છે. એન્ડ હેવ એન્શ્યોર અ પરમેનન્ટ વોટર સપ્લાય, અને પરમેનન્ટ એટલે કાયમી પાણી પુરવઠો પૂરું પાડવા માટે ખાતરી આપે છે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી, બરાબર છે, પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ મેની નેબરિંગ વિલેજ. દોસ્તો શું કહે છે કે પડોશના ઘણા ગામડાઓમાં આ કરવાની સામૂહિક જંગલોનું રક્ષણ કરવાની સામૂહિક જે પદ્ધતિ છે એ આજુબાજુના દરેક ગામોમાં પ્રસરી. અને ગુજરાતી શું થશે કે આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. સ્થાનિક ખેતી પશુપાલનને સહાય થવા ઉપરાંત આ પુનર્જીવિત થયેલા જંગલોને પૂર તેમજ જમીનનું ધોવાણ અટકાવવામાં મદદ કરે છે અને કાયમી પાણીના પુરવઠાને સુનિશ્ચિત કરી આપ્યો છે. અને જંગલોનું રક્ષણ કરવાની આ સામૂહિક પદ્ધતિની અસર પડોશના ઘણા ગામડાઓમાં થઈ છે. તો થેન્ક યુ દોસ્તો. આ તકે આ યુનિટ એમનો જે ફર્સ્ટ રીડ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી જે છે એ સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ.